આણંદ મહાનગરપાલિકાના નાયબ મ્યુનિસિપલ કમિશનર નીલાંશ મકવાણાએ જનતા ચોકડી પાસેનો ઓવરબ્રિજની સ્થળ મુલાકાત કરી જરૂરી વિગતો મેળવી હતી અને મનપા વિસ્તારમાં ચાલી રહેલ વિવિધ કામોનું જાત નિરીક્ષણ કર્યું હતું. નાયબ મ્યુનિસિપલ કમિશનર નીલાંશ મકવાણાએ મહાનગરપાલિકાના સિટી એન્જિનિયર જીગર પટેલ સાથે રહીને જનતા ચોકડી સ્થિત રેલવે ઓવરબ્રિજનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત આણંદ વિદ્યાનગર સ્થિત વિનુકાકા માર્ગ ઉપર આવેલી સોસાયટીઓમાં 1.5 કિલોમીટરના આરસીસી રોડના કામનું નિરીક્ષણ કર્યું હતું અને કોન્ટ્રાક્ટરને રોડની મજબૂતાઈમાં કોઈપણ પ્રકારની બાંધછોડ ન કરવા જરૂરી સૂચના આપી હતી અને આરસીસી રોડ મજબૂત અને ટકાઉ બનાવવા માટે જણાવ્યું હતું. મનપાના સિટી એન્જિનિયર જીગર પટેલે માર્ગની ચાલી રહેલ કામગીરીથી નાયબ મ્યુનિસિપલ કમિશનર નીલાંશ મકવાણાને વાકેફ કર્યા હતા, જેમાં આણંદ મહાનગરપાલિકા દ્વારા બાકરોલ ગાર્ડનથી બાકરોલ ગેટ સુધી 700 મીટરના આરસીસી રોડ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં સ્ટ્રીટ લાઇટ લગાવવાની કામગીરી બાકી છે અને આ રસ્તા ઉપર ફર્નિચરનું કામ બાકી છે. નાયબ મ્યુનિસિપલ કમિશનરે આ રસ્તાનું નિરીક્ષણ કર્યું હતું અને વહેલામાં વહેલી તકે આ રસ્તા ઉપર સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી. નાયબ મ્યુનિસિપલ કમિશનર નીલાંશ મકવાણાએ મનપા વિસ્તારમાં ચાલતા તમામ કામોનું તબક્કાવાર નિરીક્ષણ કરવામાં આવશે તેમ જણાવી કોન્ટ્રાક્ટરો શ્રેષ્ઠ અને ટકાઉ કામગીરી કરે તે ખૂબ જ જરૂરી છે તેમ જણાવ્યું હતું. હું નીલાંશ મકવાણા, આજે નાયબ મ્યુનિસિપલ કમિશનર, આજે સિટી ઇજનેર શ્રી જીગરભાઈ પટેલની ઉપસ્થિતિમાં તથા અન્ય ઇજનેરી વિભાગના સ્ટાફ સાથે આજ રોજ બ્રિજ તથા જે રોડ રસ્તાનું કામો ચાલી રહ્યા છે તેનું નિરીક્ષણ કરવામાં આજે આવી રહ્યા છે. એમાં જે જનતા ચોકડી બ્રિજ છે તેનું નિરીક્ષણ કરવામાં આવ્યું તથા બાકરોલ ગેટથી એલિકોન ગાર્ડન જે નવો આપણો રસ્તો બનાવવામાં આવ્યો છે તેની અંદર બી અત્યારે કામગીરી રસ્તાની પૂર્ણ છે, પરંતુ સ્ટ્રીટ લાઇટ અને એની કામગીરી અત્યારે ચાલુ હોવાથી તેનું પણ નિરીક્ષણ કરવામાં આવ્યું. વધુમાં જે વિનુકાકા માર્ગ છે, બ્રહ્માકુમારી જે છે ત્યાંથી લઈને વિનુકાકા એટલે કે એલિકોન ગાર્ડન ત્યાંથી લઈને જે 1.5 કિલોમીટર જેટલો જે રસ્તો છે એની અંદર પણ અત્યારે હાલ જે કામગીરી ચાલી રહી છે આરસીસી રોડ બનાવવાની, એનું પણ નિરીક્ષણ આજે કરવામાં આવી રહ્યું છે. આગામી સમયમાં પણ મહાનગરપાલિકા દ્વારા જે પણ રસ્તા, બ્રિજ તથા ડ્રેનેજ વર્ક તથા જે સ્ટોર્મ વોટરના પણ લાઈનો જે નખાતી હશે તે તમામ જે કામગીરી જે મહાનગરપાલિકા દ્વારા ચાલી રહી છે તેનું પણ નિરીક્ષણ કરવામાં આવશે અને અલગ અલગ જે ટીમ બનાવીને પણ જુદા જુદા ઝોનની અંદર જઈને પણ એની અંદર નિરીક્ષણની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.